શું નામ તમારું? તમારું નામ શું? પૂછ્યું જવાબ દો. તમારું નામ શું? હા, એ કચરો ભરો છો મને ખબર છે. શું નામ છે તમારું? નામ શું તમારું? ગાડીનો ડ્રાઈવર કોણ છે? તમે. લાયસન્સ? પેલા મોઢામાંથી મસાલો કાઢી નાખો ને પછી વાત કરો. હાલો. એક્સિડન્ટ નથી. તમે જે કામ કરો છો એ બાબત હું તમને સમજાવું છું કે પેલા મસાલો કાઢી નાખો, તમારું લાયસન્સ દેખાડો કે તમે ગાડી હલાવો છો એની. બરાબર. સાહેબ તમારા ડ્રાઈવર છે કે? સાહેબ હે ને. ડ્રાઈવર સાહેબ છે કે તમે જો? અમે હે. તો લાયસન્સ કોને રાખવું પડે? ને અને પાસે તાકી કોઈ બી હોય તે વટાડી શકે એમ. બરાબર. એટલે જેટલા તમારા ઓમ સંસ્થા છે, પાવર લાઈન છે, કઈ કંપનીની ગાડી છે તમારી? ઓમ સંસ્થાની છે ને? ઓમ સંસ્થાની છે ને? મને ખબર છે. કાંઈ વાંધો નહીં. તમારું લાયસન્સ છે સાહેબ પાસે તમારા. શું સાહેબ છું નામ શું છે તમારા સાહેબનું? સાહેબનું નામ શું કરે? તમારો સાહેબ છે તો તમારા સાહેબનું નામ તમને ખબર નથી? શું કરવાનું? હે? શું કામ કરો યાર? શું કામ કરો યાર? શું કરવા દો ને બેટા ભાઈ. આમાં કચરો છે એ મને ખબર છે. આની અંદર તમે હમણાં ખડ નાખ્યું, એ ખડ હટાવો જવા. એટલે આની અંદર શું છે ને એ આ સાફ દેખાય જ છે. શું છે? ધૂળ નાખી? ના ના, ધૂળ નથી, ખાલી કેરણ ભર્યું છે. કેરણ ને કટર છે. હા, એ સમજી ગયો. આ ભરવાનું આવે છે તમારે. ખોલો અંદરથી ખોલો. વાનું ના આવે પણ આ બધું તમારે ભરવાનું આવે. સમજો યાર અમારી હું કામ આ ભાઈ, હું તમારી સામે અપશબ્દ બોલતો નથી, બરાબર છે? અપશબ્દનો ઉપયોગ ના કરો, એમાં બહુ મજા આવશે. શું કહું છું? અપશબ્દ બોલવાનું વિચાર ના કરતા. બીજું કાંઈ કહેતો નથી, બરાબર છે? આ કેરણ ભર્યું કેમ? એનું કારણ શું? કેરણ ને હે તમારા કોઈ અધિકારી તમને કીધું જોઈએ? એ મને કયો પેલા. ગટર હે યાર તમને આ ગટર છે? કેરણ નથી. કેરણ નથી. આજે આ તમને શું કામ? તમે ઓલું લાયસન્સ મને પેલા દેખાડો. તમારા સાહેબને ફોન કરો અત્યારે. હાલો, અરે પણ તમારા સાહેબને ફોન કરો અત્યારે. હાલો, પછી મને વાત કરો મારી હારે. હાલો, સાહેબને ફોન કરો કે આવી રીતે આ વસ્તુ થયું છે ને ઢાંકવા માટે છે ને, ઢાંકવા માટે મેં આ વસ્તુ કરી. આ હટાવો. એમને આ હટાવો. એ મને ખબર છે તમારી ચોરી. તમે છે ને ઢાંકવા માટે ખડ નાખ્યું હે. ફળ નહીં. હા, એ હટાવો એટલે તમને આમાં દેખાશે. આ વિડીયો જે છે ને એ બધી તમારી સામે જ છે. એ હટાવો એટલે બધાને ખબર પડે. સાહેબ એવું મત કરો યાર સાહેબ. હા, લઈ લ્યો. ખડ જે હટાવો, ખડ જે હટાવો. બીજું કાંઈ નથી કહેતો. હું હટાવું મારા હાથે કે તમે હટાવી લ્યો છો? એ હટાવો પેલા. પ્લીઝ યાર સમજો થોડું બહુ વાત. ભગવાન, યાર અમારી બી રોજી રોટી હે યાર સાહેબ. બધા રોજી રોટી છે. હું તમને નડતો નથી. તમને 5 રૂપિયા મળતા હોય ને તો હું રાજી. જો તમારા શેઠ ને મળે છે બધું. શેઠ ને નહીં મળતો અમૂન મળે છે યાર. ગાડી તમારી છે ને? અમારી નથી પણ શેઠ ને નહીં મળતો અમૂન. 5 તમારા શેઠ નું નામ શું છે મને ઈ જાણવા દો. બી ખબર નહીં યાર. તમારો શેઠ છે તો તમને ખબર નથી? નથી ને? હાલો, તમે બે વહી જાઓ. તમારો શેઠે આવીને ગાડી લઈ જાય. હું એની હારે વાત કરી લઈશ. સાહેબ આવી રીતે મત કરો પ્લીઝ યાર. ના, ઈ કાઈ નહીં. તમારો સાહેબ તમ છે. અરે પણ તમારી ગાડીનો માલિક છે તોય તમે એમ કહો છો કે મને ખબર નથી મારો સેટ કોણ છે. પણ તમે થોડી વાત તો સમજો. ના, ઈ તમારા સેટને ફોન કરો. મારે વાત કરવી છે એની હારે. સાહેબ યાર સમજો તો સહી. ઈ કોઈ બાબતનું મારે કાંઈ સાંભળવું નથી. મને ફોન લગાડો તમારા સાહેબને અત્યારે. ના, તમારો ટાઈમ શું છે ભરવાનો એ મને કયો. મને તમારા હોમ સંસ્થાનો તમારો ટાઈમ શું છે ભરવાનો એ મને કયો. ગરમી હે ને, ગરમીમાં
એટલે ગરમી તો મને થાય છે, એટલે અરે પણ આખા જગતને ગરમી થાય છે. તમારા શેઠને ફોન લગાડો, બીજું કઈ કહેતો નથી. સહી એમ કીધા તમને તમારા સાહેબને ફોન કરો, બીજી લપ નથી કરવી ખોટી, મારે પણ નહીં બરાબર છે. ફોન કરો તમારા સાહેબને. હાલો. થોડી બહોત ઇન્સાનિયત બતાડો યાર એમ. ઇન્સાનિયત બધા હજારો પબ્લિક છે ને, બધા પબ્લિક એનો ટેક્સના રૂપિયા થયો. આ ટેક્સના રૂપિયા છે. કાંઈ પણ વસ્તુ તમે લેવા જાવ ને એમાં સરકારી ટેક્સ છે ને 18% ટેક્સ એ હરેક વ્યક્તિ ચૂકવે છે. એ ચૂકવે છે ને એના રૂપિયાના તમને પગાર મળે છે. તમે આ કેરણ ભરી જે આ હટાવો, આ કેરણ નથી, હટાવો. ગટર ભરવાનું તમને તમારે કોને કીધું? કોને આ કોને કીધું? આ ભરવાનું આ કેરણ નથી તો શું છે? આ તમને ભરવાનું કોને કીધું? મને ઈ કયો. થોડી બહોત વાત કરો. તમને કીધું કોને? મને ઈ કયો પેલા. હું બીજું કઈ કહેતો નથી. સાહેબ સમજો યાર તમે તમને આ ભરવાનું કીધું કોને? મને નામ દિયો. સમજો યાર સાહેબ. ક્યાં હોડના નંબર? કેટલા નંબરની ગાડી છે? 15 નંબરની ગાડી. અરે સાહેબ સમજો યાર પ્લીઝ યાર સાહેબ. બરાબર. એવી રીતે ના મને ના કરો યાર સાહેબ. મને સાહેબ તેને પગે લાગી. મારે કાંઈ સાંભળવું નથી. મને છે ને મને તમારા શેઠ આયરે વાત કરાવો બસ. બીજું કાંઈ હું તમારા એસએસઆઈ રહેતો હોય ને વોર્ડ નંબર 15ના એસએસઆઈ રે હું વાત કરી લઈશ, બરાબર છે. તમે પહેલાં તમારા શેઠને ફોન કરો, બીજું કાંઈ કહેતો નથી હું. તમે એમ કહો તો મારો શેઠ જ નથી તો તમને ગાડી મળી ક્યાંથી? આ તો શું નામ શું છે? શેઠ છે તો નામ શું છે? પણ યાર કરીએ હે પણ યાર તમારા શેઠનું નામ શું છે? તમારો શેઠ તમે હમણાં બોલ્યા તમારો શેઠ છે તો તમારા શેઠનું નામ શું છે? તમે સમજો તો સહી યાર. શું નામ છે? સમજો યાર એમ. નામ બોલો, બીજું કાંઈ કહેતો નથી. તમારા શેઠનું નામ બોલો. નામ બોલો તમારા શેઠનું. પ્લીઝ સાહેબ તમે સમજો યાર. ગાડી લઈ જશે એ જે તમારો શેઠ છે ને, તમે એમ કીધું ને કે મારો કોઈ શેઠ જ નથી, જેની ગાડી છે એ ગાડી લઈ જશે. થોડી પ્લીઝ એ ઉપાધિ ના કરો, બરાબર. તો તમે કીધું ને મારો સેટ નથી, કાંઈ વાંધો નહીં, તમે છૂટા. તો શું નામ શું છે તમારા સેટનું? શું નામ છે? બોલો, નામ બોલો જલ્દી. ને એને ફોન લગાડો ભાઈ. હું તમને બીજું કાંઈ કહેતો નથી. મને તમારા સેટનું નામ જોઈ. ના તમને ભરવાનું કેરણ ભરવાનું કીધું કોને? સમજો ખરા સાહેબ. હું બધું સમજુ છું એટલે જ કહું છું. હજારો માણસોના ટેક્સના રૂપિયાના તમને પગાર મળે છે. હજારો માણસોના ટેક્સના રૂપિયા મળે છે તમને, તો તમે કેમ આ કેરણ ભરો છો? હું તમને મજૂર માણસને નડતો નથી, બરાબર છે. હા એ વાત તમારી. તમારા શેઠને તમને આ ભરવાવાળાને નડું છું હું. શું છે ને હું મારું કામ કરું છું. તમારો શેઠ કોણ છે? મને એનું નામ જોઈ કે તમને આ કીધું છે ભરવાનું, બરાબર છે. એનું નામ શું છે મને કહો. બોલો બોલો, નામ બોલો ભગવાન, નામ બોલો. મારે બીજું કાંઈ સાંભળતો નથી ભાઈ. હું બરાબર, હું મારું કામથી મતલબ છે, મારું કામ કરું છું. મને તમારા શેઠનું નામ દો, હું એમ કહું છું. શું નામ છે તમારા શેઠનું? તમારું શેઠનું નામ બોલો ભગવાન, હું એમ કહું છું તમને, બીજું કાંઈ બોલતો નથી. તમારું નામ બોલો ને તમારા શેઠનું નામ બોલો. યાર તમે સમજતા નહીં. તમારા શેઠનું નામ બોલો ભાઈ. પૂરી રીતે નહીં સમજતા તમે. શું કરીએ અમે? નામ બોલો તમારા શેઠનું. મારી લાયસન્સ નથી તમારી પાસે? લાયસન્સ છે. ક્યાં? હોય ઘરે. લાયસન્સ જો વગર. તમારા જેટલા ઓમ સંસ્થાના કે પાવર લાઇનના કોઈ પણ વ્યક્તિને આપણે પૂછી તો શબ્દ એક જ શબ્દ કાઢવામાં આવે છે કે અમારા રૂમે ઝોલામાં પડ્યો છે, અમારા ઠેલામાં પડ્યું છે, કે અમારા અટાણે તમારા શબ્દ એ પ્રમાણે નીકળ્યા કે અમારા શેઠ પાસે છે. હું શેઠ તમારા ડ્રાઇવિંગ કરે છે, એને કોઈ જાતનો અધિકારી છે. અટાણે કોઈ પણ વ્યક્તિનો અકસ્માત થઈ જાય, લાગી બાગી જાય તો તમારા શેઠ તમને લાયસન્સ દેવા આવે એમને. એટલે ટોટલી તમારા ઓમ સંસ્થાના માણસો સાથે તમારા લઈ જાય છે. એ તો ફાઇનલ ને. કોઈ પાસે લાયસન્સ નથી, આનું કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી. કોઈનું અકસ્માત થઈ જાય કે કોઈ પણ વ્યક્તિ મરી જાય આમાં, તો જવાબદાર કોણ વ્યક્તિ રહી? કોણ વ્યક્તિ રહી? તમારા શેઠ રહી એમને.
તમારા સેટને ફોન કરો. ભગવાન મેં તમને બીજું કાંઈ બોલ્યો નથી હું, બરાબર છે? હું કાંઈ કહેતો નથી. મને તમારા સેટનું નામ જોઈ ને એને ફોન કરો, તમારા સેટને. હું કાંઈ બીજું કંઈ કહેતો નથી. મારે મહિનાની પૂરું પથારી થઈ જાય. आपका एयरटेल प्रीपेड पैक 2 दिन में समाप्त हो रहा है. बिना रुकावट कॉल और डेटा सेवाओं का आनंद लेते रहने के लिए अभी रिचार्ज करें. सेवा में रुकावट से बचने के लिए अभी रिचार्ज करें. તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है. कृपया कुछ समय पश्चात प्रयास करें. તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. નંબર બોલો તમારા સેટના. નંબર નંબર બોલો તમારા સેટના. પણ સાહેબ રહેવા દો યાર. નંબર બોલો તમારા સેટના. હું કાંઈ બોલતો નથી ભઈલું. ફોન લઈ લ્યો ને નંબર દો મને. હું અહીંયા એમને એમ તમારી હારે ભાષણ કરવા નથી આવ્યો એમને એમ, બરાબર છે? તમે ખોટું કામ કર્યું છે તો મારે તમને કહેવું ફરજ છે મારી, હા તમે કે બરાબર છે? ને હું જે કરું છું એ સત્ય રીતે કરું છું. તમને કેરણ ભરવાનું કીધું કોને? પણ કેરન નથી ભાઈ. કેરણ ભર્યું નથી, બરાબર છે? લા સાહેબ તમે નંબર તમે મને કાંઈ બીજું બોલતો નથી હું, બરાબર છે? મને છે ને તમારા સેટનું નંબર લગાડો. નંબર આમ રાખો પણ હું લઈ લઉં છું નંબર. બંધ થઈ ગયો, બંધ થઈ ગયો નંબર. મોબાઈલ ચાલુ રાખો, મોબાઈલ ચાલુ રાખો. અહીંયા મોબાઈલ ચાલુ રાખો, હવે આમ રાખો. ને યાર તમે કેમ કેમ ખોટું કરો છો તમે? તો કેમ નથી રાખતા? ખોટું તો ખોટું તમે નથી કરતા ને, તો ફોન કેમ નથી રાખતા? આમ રાખો, આમ રાખો. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આમ રાખો. બરાબર છે? એ ના હોય તો તમારે એસએસઆઈને ફોન કરો. તો જે હોડની ગાડી હોય ને એ એસએસઆઈને ફોન કરો. ગાડીથી જ મૂકે છે ને 15 નંબરમાં. અરે પણ હવે બસ યાર હવે તો રહેવા દો. હવે સાહેબ તમે તમે વાત કરાવો, મેં એમ કીધું એ ભગવાન તમને, અરે પણ હવે બરાબર? આ છે જામનગરની વ્યવસ્થા, જુઓ. કોઈ જવાબદાર નહીં. હજી નીકળે જ છે બધું, જો આગળ પાછળથી બધેથી. જોયું?
રમતા